સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સૈયારા ફિલ્મે તેના 3 દિવસનું વીકેન્ડ પૂરું કરી લીધું છે અને આ 3 દિવસમાં સૈયારા ફિલ્મે બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાઈ કરી છે। આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન કેટલું થયું છે આજે આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૈયારા ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને આ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન પણ જબરજસ્ત આવ્યું છે। આ ફિલ્મનું બજેટ 60 કરોડ રૂપિયા છે અને સૈયારા ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે 21 કરોડ 50 લાખની કમાણી કરી હતી। તે પછી બીજા દિવસે 26 કરોડની કમાણી કરી હતી। તે પછી ત્રીજા દિવસે આ ફિલ્મને જબરજસ્ત જમ્પ જોવા મળ્યો હતો। સૈયારા ફિલ્મે તેના ત્રીજા દિવસે એટલે કે રવિવારના દિવસે બોક્સ ઓફિસ પર 35 કરોડનું મેસિવ કલેક્શન કર્યું હતું। આમ સૈયારા ફિલ્મે તેના 3 જ દિવસમાં વીકેન્ડમાં 82 કરોડ 50 લાખની કમાણી કરી લીધી છે। આમ સૈયારા ફિલ્મ તેના 3 જ દિવસમાં બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર થઈ ગઈ છે અને આ ફિલ્મ ટૂંક જ સમયમાં 100 કરોડના ક્લબમાં પણ સામેલ થઈ જશે અને અનુમાન એવું પણ લગાવવામાં આવી રહ્યું છે કે સૈયારા ફિલ્મ લાઈફ ટાઈમમાં બોક્સ ઓફિસ પર 300 કરોડ સુધી કમાણી કરી શકે છે। આ 2025ની અત્યાર સુધીની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની શકે છે કારણ કે 2025ની ટોપ 5 હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મોની વાત કરીએ તો તેમાં સૌ પ્રથમ સ્થાને છે વિક્કી કૌશલની છાવા ફિલ્મ જેને 547 કરોડની કમાણી કરી હતી। બીજા નંબરે હાઉસફુલ 5 ફિલ્મ છે જેને 165 કરોડની કમાણી કરી હતી। ત્રીજા નંબરે સિતારે જમીન પર ફિલ્મ છે જેને 160 કરોડની કમાણી કરી હતી। ચોથા નંબરે રેડ 2 ફિલ્મ છે જેને 158 કરોડની કમાણી કરી હતી। પાંચમા નંબરે સ્કાયફોર્સ ફિલ્મ છે 109 કરોડની કમાણી કરી હતી અને સૈયારા ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને જોઈને લાગી રહ્યું છે સૈયારા ફિલ્મ હાઉસફુલ 5 સિતારે જમીન પર રેડ 2 અને સ્કાયફોર્સ આ 4 ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનને તો આરામથી પાછળ છોડી દેશે અને આ ફિલ્મ આ 2025ની બીજી હાઈએસ્ટ ગ્રોસિંગ ફિલ્મ બની શકે છે। તો આપ સૌને શું લાગે છે સૈયારા ફિલ્મ લાઈફ ટાઈમમાં બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરશે અને આપ સૌએ આ ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક।